યુવા અને સાંસ્કૃતિક સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિલેશ વસાઈકર તેમજ વડોદરા શહેર પ્રમુખ પવન ગુપ્તા અને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને MS યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। ડોક્ટર હેમાંગ જોશી તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી અને આ વિષયમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાય તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી। આજે વિવિધ સંગઠનો દ્વારા જે MS યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે એવા સંજોગો સર્જાયા છે। આ વિષય પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનું એકમત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે। વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી। એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું। આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રામાણિકપણે કરવામાં આવશે। વિદ્યાર્થી નેતાઓ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે, પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવે છે, એની ઉપર કોઈ એક્શન લેવાશે? હા, એ ઘણા સમયથી અમારી પાસે આપના મીડિયાના માધ્યમથી અથવા વિદ્યાર્થી પરિષદના ઘણા નેતાઓ અને આજે વિવિધ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, પોલીસનું કામ કરતી હોય છે, એમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે જે આવતા હોય છે, કાયદો વ્યવસ્થા જાળવવું એ એમની પ્રાથમિક ફરજ હોય છે। જે યુનિવર્સિટીની અંદર કોઈ સિક્યુરિટી ઓફિસર દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવે છે એને લઈને અમે VC સાથે આ મામલે વાત કરીશું અને કોઈ પણ સિક્યુરિટી ઓફિસરને કોઈ પણ વિદ્યાર્થીને ઉપર હાથ ઉઠાવવાનો કોઈ હક સરકાર એમને નથી આપતું, વાઇસ ચાન્સલર પણ એમને નથી આપતા। એટલે હવેથી જો આવો કોઈ બનાવ થશે તો એને પણ કડકાઈથી લેવામાં આવશે। સર, જે પ્રકારે એમનું વર્તન છે, આપ માનો છો કે સેલ્યુટ કરવી અને વિદ્યાર્થીઓ સાથે રૂડલી વાત કરો આ પ્રકારે યુનિવર્સિટીમાં યોગ્ય? એકવાર વાઇસ ચાન્સલરશ્રી સાથે અમે ચર્ચા ઘણીવાર એવું હોય છે કે એમને હજુ ખ્યાલ ના હોય કે નીચે શું બધું બનાવ બની રહ્યા છે। એટલે એકવાર આપણે એમના ધ્યાને લાવીશું કે આવી બધી વસ્તુઓ એમના સિક્યુરિટી ઓફિસર દ્વારા કરવામાં આવે છે અને એમના દ્વારા આને સુધારવામાં આવે એ માટે એમને ટકોર કરીશું।